ત્યારબાદ આપણે ધોરણ 9 પ્રકરણ નંબર 2 બહુપદીની અંદર પ્રથમ વિડિયોની અંદર આપણે બહુપદી ચેપ્ટરની જે થિયરી છે એ જોઈ અને આઈ થિંક તમે રીડ આઉટ પણ કરી હશે. તો જોઈએ એક્ઝામ્પલના દાખલા અને સ્વાધ્યાય 2.1 ના દાખલા કે જેને કે રકમ અગાઉથી લખેલી છે. ચાલો એક્ઝામ્પલ નંબર 1 નીચે આપેલી બહુપદીની ઘાત જણાવો. અહીંયા તમને ત્રણ પેટા પ્રશ્ન આપેલા છે જેના આપણે આન્સર લખીએ. આ બહુપદીની અંદર તમને ત્રણ સ્ટેપ જોવા મળે છે જેની અંદર આ બહુપદીની અંદર મહત્તમ ઘાત અર્થાત મોટામાં મોટી ઘાત તો તમારે ચલ જોવાનો. ચલ કયો છે તો કે x. આમાં x ની 5 ઘાત અને આ સ્ટેપની અંદર x ની 4 ઘાત. માટે આપેલ બહુપદીનો ઘાત 5 છે. એનું કારણ કે મહત્તમ ઘાત 5 છે. બરાબર છે. આપેલ બહુપદીનો ઘાત 5 છે. કેમ? કારણ કે મહત્તમ ઘાત 5 છે. કોનો તો કે x ની 5 ઘાત છે અર્થાત x. બરાબર છે. ચલો બીજો દાખલો કે 2 y નો વર્ગ y ની 3 2y ની 8 ઘાત. તો આ સમીકરણની અંદર આપેલ બહુપદીનો ઘાત 8 છે. કારણ કે અહીંયા y જે ચલ છે એમાં અહીંયા 2 ઘાત છે, અહીંયા 3 અને અહીંયા 8. તો સ્વાભાવિક વસ્તુ મહત્તમ ઘાત, કારણ કે મહત્તમ ઘાત 8 છે. બરાબર. કોનો ઘાત જોવાનો આવે છે? ચલનો. તો આપણે અહીંયા એ પ્રમાણે પણ લખી શકીએ કે ચલનો મહત્તમ ઘાત 5 છે. અહીંયા પણ કે ચલનો મહત્તમ ઘાત 8 છે. ત્યારબાદ ત્રીજા નંબરના દાખલાની અંદર અહીંયા તમે જોશો તો બહુપદી કેવી છે? અચળ બહુપદી અર્થાત માત્ર અંક છે. તો આને 2x ની 0 વડે તમે દર્શાવી શકો છો. અર્થાત આમાં ચલ છે જ નહીં અને ચલ હોય નહીં એટલા માટે એને x ની શૂન્ય ઘાત વડે દર્શાવવામાં આવે છે. અહીંયા લખાય ચલનો મહત્તમ ઘાત 0 ગણાય. બરાબર છે. ઓકે. ત્યારબાદ આપણે સ્વાધ્યાય 2.1 ની અંદર પ્રશ્ન નંબર 1 જોઈએ જેની સૂત્રાંક આપણને આપેલી છે કે નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ બહુપદી એક ચલવાળી બહુપદી છે અને કઈ બહુપદી એક ચલવાળી બહુપદી નથી. તમારા જવાબ માટે કારણ આપો. હવે પ્રશ્ન નંબર 1 જોઈએ. અભિવ્યક્તિ અર્થાત અહીંયા જે તમને બહુપદી આપેલી છે એ દાખલા નંબર 1 2 3 એવી રીતના આમાં કુલ 5 પ્રશ્ન આપેલા છે અને જોવાનું છે કે એક ચલવાળી છે કે નથી. બરાબર છે. તો જોઈએ એક ચલવાળી હોય તો એની કન્ડિશન શું કે જેની અંદર માત્ર એક જ ચલ હોય. ફર્સ્ટ ઓર્ડર આપણે જોઈએ તો આની અંદર પહેલી બહુપદી 4x નો વર્ગ 3x 7 તો એની અંદર ચલ માત્ર એક જ છે x. પરંતુ બીજી કન્ડિશન કે એની ઘાત ક્રમશઃ ઘટતી હોવી જોઈએ. તો અહીંયા 2 1. બરાબર છે. અહીંયા x ની 2 ઘાત અને અહીંયા x ની 1 ઘાત. તો ઘાત ક્રમશઃ ઘટે છે અર્થાત પૂર્ણ સંખ્યા પણ છે. માટે તેને આ એક ચલ બહુપદી ગણાય. જ્યારે અહીંયા વર્ગમૂળની અંદર t જે છે એ ચલ છે. બરાબર. વર્ગમૂળની અંદર t અર્થાત 1/2 ગણાય. જે દાખલા આપણે જોઈએ આપેલ બહુપદી એક ચલ બહુપદી છે. એનું કારણ આપો. કારણ કે તેમાં એક ચલ
x છે અને તેના દરેક પદનો ઘાત તેના દરેક પદના ચલનો ઘાત પૂર્ણ સંખ્યા છે આ પ્રમાણે તમે લખી શકો ત્યારબાદ બીજો દાખલાની શરૂઆત કરીએ તો y નો વર્ગ પ્લસ વર્ગમૂળ 2 તો y નો વર્ગ પ્લસ વર્ગમૂળ 2 તો આપણે લખી શકીએ કે આપેલ બહુપદી કે જેની અંદર માત્ર એક જ ચલ છે y એ એક જ ચલ હોવાથી આપેલ બહુપદી એક ચલ બહુપદી છે કારણ કે તેમાં માત્ર એક જ ચલ y જ છે અને તેના ઘાત પૂર્ણ સંખ્યા છે બરાબર નામ આગળ પણ તમે લખી શકો જેની ઘાત ક્રમશઃ ઘટતી જાય છે પહેલા 2 1 અને 7 એટલે કે અચળ પદ અર્થાત એની ઘાત 0 બને ત્યારબાદ ત્રીજા નંબરના દાખલાની શરૂઆત કરીએ તો આના આન્સરમાં તમે બધા લખી શકો કે પહેલા તો વર્ગમૂળ t આની હું સમજૂતી આપું કે વર્ગમૂળ અર્થાત 1/2 ગણાય ઘાતની જો ચર્ચા કરીએ તો વર્ગમૂળ હોય ત્યારે 1/2 ઘનમૂળ હોય બરાબર છે કોઈ પણ સંખ્યાનું ઘનમૂળ અર્થાત તેને 1/3 ઘાત કહેવાય બરાબર x નો વર્ગમૂળ અર્થાત x ની 1/2 ઘાત x નું ઘનમૂળ અર્થાત x ની 1/3 ઘાત તો અહીંયા તમે જોશો તો ખ્યાલ આવશે કે અહીંયા વર્ગમૂળની અંદર t છે અર્થાત 3t ની વર્ગમૂળ હોવાથી 1/2 ઘાત ગણાય પ્લસ t પ્લસ વર્ગમૂળ 2 તો અહીંયા ઘાત પૂર્ણ નથી અપૂર્ણ હોવાના કારણે લખી શકીએ કે આપેલ બહુપદી એક ચલ બહુપદી નથી એના કારણની ચર્ચામાં તમે લખી શકો કે કારણ કે તેમાં રહેલ ચલ t ની ઘાત પૂર્ણ સંખ્યા નથી જ્યારે પહેલા સમીકરણની અંદર તો કે એક ચલ x છે અને જેની ઘાત 2 આની 1 અને લાસ્ટમાં 0 અર્થાત પૂર્ણ સંખ્યા છે ત્યારબાદ ચોથા નંબરના દાખલાની શરૂઆત કરીએ તો એની અંદર y 2/y અર્થાત આનું સમીકરણ જો તમે સોલ્વ કરો તો આનો જવાબ કંઈક આ પ્રમાણે આવે y પ્લસ પ્લસના પ્લસ 2 અને આ છેદમાં y ની કેટલી ઘાત હોય y ની પ્લસ 1 ઘાત તો ઉપર જાય તો ગુણ્યા y ની માઈનસ 1 ઘાત થાય જે તમારે ખાસ શીખવાનું y પ્લસ 2 ના છેદમાં y છે તો આપણે બે y ની જગ્યાએ y દર્શાવી દીધું પણ પ્લસ પ્લસ 2 ના છેદમાં y જે છે એ ઉપર જાય તો y ની અહીંયા પ્લસ 1 ઘાત તો અહીંયા માઈનસ 1 ઘાત થાય માટે લખાય આપેલ બહુપદી એક ચલ બહુપદી નથી અને કારણમાં તો કે કારણ કે આપેલ ચલ y ની ઘાત ઋણ સંખ્યા હોવાથી અર્થાત પૂર્ણ સંખ્યા ન હોવાથી બરાબર છે તો આ પ્રમાણે તમે લખી શકો કે y 2/y અર્થાત આપેલ બહુપદી એક ચલ બહુપદી નથી કેમ નથી કારણ કે y ની પ્લસ 1 ઘાત ઉપર જાય તો માઈનસ y ની માઈનસ 1 ઘાત થશે અર્થાત y ની જે ઘાત છે એ કેવી મળશે ઋણ સંખ્યા
અથવા તો કહી શકો કે પૂર્ણ સંખ્યા ન હોવાથી, બરાબર છે, એ એક ચલ બહુપદી ગણાતી નથી. ચાલો ત્યારબાદ 5મા નંબરના દાખલાની શરૂઆત કરીએ તો આની અંદર તમે જોશો તો ખ્યાલ આવશે કે x ની 10 ઘાત, પછી y ની 3 ઘાત અને t ની 50 ઘાત. તો આપેલ પદાવલી બહુપદી છે, બરાબર છે, પણ એની અંદર એક ચલ નથી. અહીંયા x છે, અહીંયા y છે અને અહીંયા t છે, અર્થાત ત્રિપદી બહુપદી છે. ત્રિપદી નહીં, સોરી, ત્રિચલ, કારણ કે આમાં ચલ બદલાય છે x, y અને t. માટે થઈને આ બહુપદી કેવી ગણાશે? આપેલ બહુપદી ત્રિચલ બહુપદી ગણાય. માટે થઈને આપેલ બહુપદી પ્રશ્ન જે તમને પૂછ્યો છે કે આપેલ બહુપદી આ જે અભિવ્યક્તિઓ છે એટલે કે કઈ બહુપદી એક ચલ વાળી બહુપદી છે અને કઈ બહુપદી એક ચલ વાળી નથી. આનો જવાબ શું આવશે કે આપેલ બહુપદી એક ચલ વાળી નથી, કારણ કે આની અંદર x, y અને t ત્રણ ચલ છે. માટે આપેલ પદાવલી બહુપદી તો છે પણ ત્રિચલ બહુપદી ગણાય, કે જે આપેલ બહુપદી અથવા તો માટે આપેલ બહુપદી એક ચલ બહુપદી ન ગણાય. ઓકે, નીચેનામાં x વર્ગ નો સહગુણક શોધો. આવી રીતના તમને પ્રશ્ન નંબર 2 આપેલો છે, જે તમને લગભગ શોર્ટ ક્વેશ્ચન ની અંદર પરીક્ષામાં પૂછાય છે. MCQ માં અથવા તો ખાલી જગ્યામાં પણ તમને આવા પ્રશ્નો પૂછાતા હોય છે. ફિલ ધ બ્લેન્ક્સ, કે નીચેનામાંથી x વર્ગ નો સહગુણક શોધો. આ પ્રશ્ન પણ તમને SQ 1 માર્કના સવાલ જવાબ ની અંદર પૂછાય. ચાલો નીચેનામાં x વર્ગ નો સહગુણક લખો. તો બેટા આની અંદર પહેલા તો તમારે x વર્ગ નું જે પદ છે એ લખવાનું કે અહીંયા x વર્ગ નો સહગુણક કોએફિશિયન્ટ x ની 2 ઘાત. આ સ્ટેપ જોયું તો એની અંદર આગળ એની સાથે ગુણાયેલો અંક તો કે કાંઈ જ નથી, તો એનો મતલબ 1, બરાબર છે, કારણ કે 1 ગુણ્યા x નો વર્ગ એટલે x નો વર્ગ જ આવે. માટે થઈને 1 એ x વર્ગ નો સહગુણક ગણાશે. અને જો આની આગળ -x નો વર્ગ હોત, ટૂંકમાં પ્લસ ની જગ્યાએ માઈનસ હોત, તો એનો સહગુણક કેટલો લખાતા? -1, બરાબર છે. ચાલો હવે આપેલ જે સ્ટેપ છે બહુપદી 2 - x નો વર્ગ પ્લસ x ની 3 ઘાત આવી ગયું. આપણે જે હમણાં વિચાર્યું કે ભાઈ -x નો વર્ગ જો હોય તો એનો સહગુણક કેટલો ગણાય? તો કે -1, બરાબર છે. એની સાથે ગુણાયેલો આંકડો કોએફિશિયન્ટ. ચાલો તો x વર્ગ નો સહગુણક અહીંયા જે પદ છે એ લખીએ π/2. આને શું કહેવાશે? phi, બરાબર છે, જેની વેલ્યુ તમે ક્ષેત્રફળની અંદર π બરાબર 3.14 અથવા તો 22/7 લેતા જશો તો આમાં π/2 ગુણ્યા x નો વર્ગ છે, અર્થાત આમાં π/2 ગુણાયેલો છે તો નો સહગુણક. પ્રશ્ન આપણને x વર્ગ નો સહગુણક પૂછ્યો છે, આપણે લખીએ x વર્ગ નો સહગુણક π/2 છે. ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન, વર્ગમૂળની અંદર 2x - 1 અને આમાં x વર્ગ વાળું પદ નથી. x વર્ગ વાળું પદ ન હોવાથી x વર્ગ નો સહગુણક બરાબર એનું પદ જ નથી. આમાં x ની 1 ઘાત વાળું પદ છે, x ની 2 ઘાત વાળું પદ ન હોવાથી તો એનો સહગુણક કેટલો હશે? x વર્ગ નો સહગુણક કેટલો ગણાય? 0 થશે, બરાબર છે.
આ એક જવાબ ટિપિકલ થયો. પ્રશ્ન આવો પૂછાય પરીક્ષાની અંદર કે વર્ગમૂળ 2x - 1 અર્થાત x ની 2 ઘાત વાળો પદ આમાં નથી, માટે x વર્ગનો સહગુણક 0 થશે. ચાલો ત્યારબાદ પ્રશ્ન નંબર 3 જેની શરૂઆત કરીએ કે અહીંયા 35 ઘાતાંક વાળી દ્વિપદીનું ઉદાહરણ અને 100 ઘાતાંક વાળી એકપદીનું કોઈ પણ એક ઉદાહરણ આપવાનું છે. તો તમને નીચે પ્રમાણેના જવાબ મળી શકે. ધ્યાન આપજો કે ભાઈ 35 ઘાતાંક વાળી સવાલ છે એની અંદર જવાબ છુપાયેલો હોય છે, માટે થઈને પહેલા સવાલને વ્યવસ્થિત સમજીએ કે 35 ઘાતાંક વાળી અર્થાત જેની ઘાત જે ચલની ઘાત 35 હોય તો 35 ઘાતાંક વાળી કઈ તો કે દ્વિપદીનું ઉદાહરણ. આપણે જવાબ લખીએ છીએ માટે પહેલું ઉદાહરણ લખી 35 ઘાત કીધું છે તો હું માનો કે પહેલું સ્ટેપ લખું x ની 35 ઘાત. તો આ 35 ઘાત વાળું પદ થયું, પણ એમાં દ્વિપદીનું ઉદાહરણ કીધું અર્થાત કેટલા પદ આવશે? 2, માટે x ની 35 પ્લસ હું 2 લખી શકું, અથવા x ની 35 અહીંયા હું 3x ની 32 એના વડે દર્શાવું તો અહીંયા પદ કેટલા છે? 1 છે, એની જગ્યાએ મારે 2 બનાવવા છે તો અહીંયા હું 8 લખી દઉં. જોવો જોઈએ 3x ની 35 - 8. તમને જે પ્રમાણે યોગ્ય લાગે એ પ્રમાણે પદ 2 હોવા જોઈએ અને ઘાત એની ચલની 35 હોવી જોઈએ. બરાબર છે? 35 કરતા વધારે વાળું સ્ટેપ આમાં લેવું નહીં, કારણ કે પદ 2 જ હોય છે અને ઘાત એની મહત્તમ અર્થાત મોટામાં મોટી 35 જોઈએ છે. જે કન્ડિશન છે એ પ્રમાણે તમને અહીંયા બે બહુપદી મેં લખી દીધી છે. પ્રશ્નના જવાબમાં માત્ર એક જ પૂછ્યો છે, પણ આપણને આવી ઘણી બધી બહુપદીઓ મળી શકે, જેના માટે થઈને મેં તમને 2 એક્ઝામ્પલ આપ્યા. અને 100 ઘાતાંક વાળી એકપદી. બરાબર છે? તો હું લખું કે 100 ઘાતાંક વાળી એકપદીનું ઉદાહરણ. તો 100 ઘાતાંક વાળી એકપદી ખાસ જોવાનું, જેની ઘાત કેટલી હશે? 100 અને પદ કેટલા હશે? માત્ર 1. તો એના એક્ઝામ્પલ લઈએ. 100 ઘાતાંક વાળી કીધું છે તો x ની 100 એમ ડાયરેક્ટ લો, પદ પણ કેટલા છે? 1 જ. તો આને 100 ઘાતાંક વાળી એકપદીનું ઉદાહરણ કહેવાય. ત્યારબાદ હું π/2 ટૂંકમાં કોઈ પણ અંક જે સહગુણક છે એની સાથે y લખું. y જે છે ચલ ગણાય, આ તો સંખ્યા છે. બરાબર? y નો સહગુણક π/2 એનાથી કોઈ આ બહુપદીના જવાબમાં ફરક પડતો નથી, પણ આપણે માત્ર ઘાત જોઈ છે 100 અને એના પદ હોવા જોઈએ માત્ર ને માત્ર 1, કારણ કે આપણને પ્રશ્નમાં એકપદી કીધું છે. તો અહીંયા માત્ર પદ 1 છે અને ચલ y નો ઘાતાંક 100 છે. તો 100 ઘાતાંક વાળી એકપદીનું ઉદાહરણ તમને અહીંયા પૂછ્યું છે 1, પણ સરળતા ખાતર 2 લખાવ્યા છે. એવી રીતના તમે બીજા પણ એક્ઝામ્પલ લખી અને ટ્રાય કરજો. તમને 35 ઘાતાંક વાળી છે એની જગ્યાએ પ્રશ્ન એમ પણ પૂછાય કે 75 ઘાતાંક વાળી ત્રિપદી પણ પૂછાય. બરાબર છે? 100 ઘાતાંક વાળી એકપદી પણ પૂછાય, વગેરે વગેરે પ્રશ્ન તમને આ પૂછી શકે. 1 માર્ક્સમાં અર્થાત શોર્ટ ક્વેશ્ચનમાં આ પ્રશ્ન ખાસ પૂછાતો હોય છે. ચાલો પ્રશ્ન નંબર 4, નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો. બરાબર છે? તો આવા પ્રશ્નોની અંદર આપણે શું કરીશું? જેની મહત્તમ ઘાત જે હોય અર્થાત મોટામાં મોટી ઘાત એ આપણે લખીશું. બરાબર છે? પહેલી બહુપદીની વાત કરો, ઘાતની ચર્ચા કરવાની છે. બરાબર છે? ઘાત અર્થાત પાવર. તો આ જે બહુપદી છે એની અંદર ચલ 5x નો ઘન 4x નો વર્ગ વત્તા 7x, એની અંદર ચલ છે બેટા x. અહીંયા x ની 1 ઘાત, અહીંયા 2 ઘાત, અહીંયા 3 ઘાત. તો આપેલ બહુપદીનો ઘાત કેટલો ગણાશે? તો કે x ની જે ઘાત વધારે છે એ 3, માટે લખી શકીએ આપણે ડાયરેક્ટ કે આપેલ બહુપદીનો ઘાત
3 ગણાશે બરાબર છે ત્યારબાદ બીજી બહુપદી 4 માઈનસ y નો વર્ગ તો આની અંદર ચલ y છે અને એની ઘાત તમે જુઓ 2 છે માટે આપેલ બહુપદીનો ઘાત કેટલો ગણાશે 2 ગણાશે ચાલો અથવા તો 2 છે એ પ્રમાણે તમે લખી શકો 5t -√7 અર્થાત 5t માઈનસ વર્ગમૂળની અંદર 7 તો આની અંદર ચલ તમારે જોવાનો છે અને એનો ઘાત જોવાનો છે આ વર્ગમૂળ 7 તો સંખ્યા છે જે અચળ છે પણ આ 5t એટલે t જે છે આપણો વેરીએબલ અર્થાત ચલ ગણાય જેનો ઘાત ખાસ નોંધ કે કાંઈ નહીં તો એક તો ઘાત એની ગણાય છે આ સુરેખ બહુપદીનું એક્ઝામ્પલ છે યાદ રાખજો માટે થઈને આપેલ બહુપદી આપણો જે પ્રશ્ન છે એમ છે કે આપેલ બહુપદીનો ઘાત જણાવો તો કે આપેલ બહુપદીનો ઘાત 1 છે બરાબર કારણ કે આ t નો જે ચલ છે એનો ઘાત આપણે જોવાનો છે કાંઈ નહીં તો 1 અર્થાત આપણે બહુપદીનો ઘાત 1 છે એમ કહી શકીએ હવે પ્રશ્ન જો આવા પૂછાય ખાસ ટિપિકલ ક્વેશ્ચન કે ભાઈ ચાર નંબરનો સવાલ છે એમાં તમને માત્ર 3 જ આપ્યું છે તો આની અંદર આ અચળ બહુપદી છે તો આમાં ક્યાંય જ ઘાત તમને પહેલા તો ચલ જ દેખાતો નથી તો આને લખી શકીએ તમે કે ભાઈ અહીંયા 3x ની 0 ઘાત અર્થાત આ અચળ પદ છે માત્ર સંખ્યા છે 3 તો આને તમે 3x ની 0 ઘાત વડે દર્શાવી શકો તો આનો ચલ ઓલરેડી છે નહીં ખાસ વસ્તુ કે ચલ આ સંખ્યા સાથે ગુણાયેલો નથી અને જો ગુણાયેલો નથી તો એનો મતલબ x ની 0 ઘાત વાળું પદ એની સાથે ગુણાયેલું છે એમ કહી શકાય x ની 0 ઘાત વાળું માટે આપેલ બહુપદીનો ઘાત 0 ગણાય છે બરાબર ચાલો અચળ બહુપદી હોય કોઈ પણ સંખ્યા માત્ર આપેલી હોય તો તમારે એનો ઘાત 0 ગણાશે ખાસ ધ્યાન આપજો 0 ઓકે ચાલો ત્યારબાદ નીચે આપેલ બહુપદીઓને સુરેખ દ્વિઘાત અને ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરવાની છે આ પ્રશ્નોની અંદર કુલ આપણને 7 પ્રશ્નો આપેલા છે કે જેની અંદર આપણે કહેવાનું છે કે કોની ઘાત મોટામાં મોટી 1 છે 1 હોય તો સુરેખ 2 હોય તો દ્વિઘાત અને 3 હોય તો ત્રિઘાત કહેવાય ફરીથી જેની મોટામાં મોટી ઘાત 1 અર્થાત એકઘાતી જેનું બીજું નામ સુરેખ અર્થાત લિનિયર છે ચાલો દ્વિઘાત કે જેની મોટામાં મોટી ઘાત 2 હોય અને ત્રિઘાત જેની મોટામાં મોટી ઘાત 3 હશે તો આવી સુરેખ દ્વિઘાત અને ત્રિઘાત બહુપદીમાં આ જે બહુપદીઓ આપેલી છે એને વર્ગીકૃત કરવાની છે તો આપણે ડાયરેક્ટ જવાબ લખીએ કે આપેલ બહુપદી અહીંયા 2 ઘાત મોટા મોટી છે માટે લખાય આપેલ બહુપદી દ્વિઘાતી બહુપદી છે બરાબર ત્યારબાદ બીજો પ્રશ્ન x - x ની 3 ઘાત બરાબર 3 ઘાત હોય તો શું ગણાય ત્રિઘાતી માટે તેને આપણે લખી શકીએ કે આપેલ બહુપદી એનો મહત્તમ ઘાત 3 હોવાથી ત્રિઘાતી બહુપદી છે ત્યારબાદ y ની 2 ઘાત પ્લસ 4 આ તમારો પ્રશ્ન છે y y નો વર્ગ પ્લસ 4 આને તમે ગોઠવો સ્ટેપ વાઇઝ તો પહેલા y નો વર્ગ આવે પ્લસ y અને 4 અર્થાત મોટામાં મોટી ઘાત એની કેટલી છે 2 માટે આપેલ બહુપદી દ્વિઘાતી 2 ઘાત છે એટલા માટે દ્વિઘાતી બહુપદી છે બરાબર પહેલી દ્વિઘાતી બીજી ત્રિઘાતી ત્રીજી દ્વિઘાતી ચોથી જોઈએ તો આની અંદર બહુપદીનો ઘાત મોટામાં મોટો કાંઈ નહીં તો કેટલો હશે a 1 + x માટે લખાય કે આપેલ બહુપદી એકઘાતી બહુપદી છે
ત્યારબાદ 3t હવે આવા પદ એક છે એટલે એક પદી ગણાય પણ એની ઘાત એક છે એટલા માટે આપેલ બહુપદી એક ઘાતી અથવા સુરેખ ગણાય અહીંયા તમે બાજુમાં એક ઘાતીની બાજુમાં સુરેખ પણ લખી શકો કે સુરેખ બહુપદી બરાબર છે ચાલો 3t ની એક ઘાત છે ટૂંકમાં એક લખેલું નથી મેં અહીંયા દર્શાવ્યું પદ બધા એક છે 3t પણ એની ઘાત મોટા મોટી તો કે 1 માટે આપેલ બહુપદી એક ઘાતી બહુપદી અર્થાત સુરેખ બહુપદી છે બરાબર ત્યારબાદ r નો વર્ગ આપેલો છે જેમાં મોટા મોટી ઘાત પદ એક જ છે ખાસ ધ્યાનથી જેમાં પદ એક હોય એને એક પદી બે હોય એને દ્વિપદી અને ત્રણ સ્ટેપ હોય એને ત્રિપદી કહેવાય પણ ઘાતની દ્રષ્ટિએ જો ચેક કરવામાં આવે તો પદ ભલે એક હોય પણ ઘાત બે છે માટે આપેલ બહુપદી દ્વિઘાતી બહુપદી છે બરાબર લાસ્ટ વન 7x³ 7x નો ઘન છે તો આની અંદર તમે જુઓ તો સૌથી મોટા મોટી ઘાત બધા તમને 3 જોવા મળે છે તો લખી શકીએ પદ ભલે એક હોય પણ આપેલ બહુપદી ત્રિઘાતી બહુપદી છે ઓકે તો આપણે બહુપદી પ્રકરણની અંદર થિયરી જોયા બાદ પ્રકરણ નંબર 2 બહુપદીમાં એક્ઝામ્પલના દાખલા જોયા કે બહુપદીની ઘાત જણાવો ત્યારબાદ સ્વાધ્યાય 2.1 કે જેની અંદર કુલ 5 પ્રશ્નો છે જે 5 પ્રશ્નના પેટા પ્રશ્નો છે આપણે આજે આ દાખલાઓની ગણતરી કરી ત્યારબાદ હવે નેક્સ્ટ વિડિયોની અંદર આપણે ચેપ્ટર 2 ની અંદર આવનાર સ્વાધ્યાય 2.2 કે જે પહેલા આવતી થિયરી જોઈશું અને ત્યારબાદ ઉદાહરણના દાખલા અને સ્વાધ્યાય